કથા આવી ગજેન્દ્ર મોક્ષની કથા. ગજેન્દ્ર ત્રિકૂટ પર્વતની નીચે વન છે, એમાં રહે છે. અનેક પત્નીઓ, અનેક બાળકો, મોટો પરિવાર છે. અને જીવનમાં જ્યારે બધું સારું ચાલતું હોય ને, ત્યારે માણસને ભાન ન રહે કે ક્યારે સમય બદલાય, ક્યારે મૃત્યુ પણ આવીને ઊભું રહેશે, ક્યારેક રોગ આવીને ઊભા રહેશે, ક્યારેક કોઈ સંકટ આવીને ઊભું રહેશે. એટલે સુખના દિવસોમાં વધારે સાવધાન રહેવું. કારણ કે ઘણી વાર એમ થાય હમણાં તો બધું બરાબર ચાલે છે ને હમણાં મંદિરે જઈને શું કરવાનું? તો ભગવાન કે મારે તો તને બોલાવો છે તો દિવસ ફેરવું. કારણ કે ભગવાનને તેમ થાય મારે તો ભક્ત જોઈએ છે અને સુખમાં નહીં આવે તો દુઃખની કાંકરી મારીને બોલાવું. મૂળ વાત એ છે, એક શિષ્યને ગુરુદેવ ઝાડ પર ચડતા શીખવાડતા હતા અને ચડતો જાય કઈ ના બોલ્યા. નીચે ઉતરવાનો જો બરાબર પકડજો, બરાબર આંટી મારજો, બરાબર હાથની પકડ રાખજો. 10 વાર ટોકી દીધો. નીચે ઉતરીને પેલા શિષ્ય કે ગુરુદેવ ચડવું અઘરું હતું, ઉતરવું તો સાવ સહેલું હતું. ચડતા સમય તો કાંઈ બોલ્યા નહીં, ઉતરતા સમય 10 વાર મને ટોકી દીધો. ગુરુદેવે કહ્યું જ્યારે સહેલું હોય ને ત્યારે જ સરકી જવાનો ડર હોય. કારણ કે અઘરું હતું ત્યારે તું તો પોતે સાવધાન હતો, ત્યારે તો તે પોતે આંટી બરાબર મારી હતી. સહેલું લાગે ત્યારે જ સરકી જવાની સંભાવના હોય. સુખ હોય ને ત્યારે જ સરકવાની સંભાવના વધારે હોય છે. એટલે એવા સમયે સત્કર્મો કરતા રહેવું, ભક્તિ કરતા રહેવું, જેથી સરકી ન જવાય. દુઃખના સમયે તો કોઈ નહીં કે ને તો હે શ્રીનાથજી બાબા રક્ષા કરો, મંગલ મુખી સદા સુખી કોણે કહ્યું? આ તો આપણે બોલીએ છીએ. ઠાકોરજી કે આ તો તે બનાવેલું છે, મેં ક્યાંય નથી લખ્યું. આપ તો દુઃખના હરતા છો. ભગવાનને એના ગુણો યાદ અપાઈએ કે આપ દયાળુ છો ને આપ કૃપા. પ્રભુ કે મને બધી ખબર છે, તું ભણીને આવ. ભગવાન કેવો હોય મને ખબર છે, જીવ કેવો હોય તારે શીખવાની જરૂર છે. મૂળ વાત એ છે કે સુખમાં ભજન કરતા તો સુખ મેં સુમિરન જો કરે તો દુઃખ કાહે કો હોય. જો સુખમાં યાદ કરો તો દુઃખ આવે જ સામે.